રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાની તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય ડોમ છે, જે આખો કવર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ તૈયારીઓ મિત્રો હવે થોડી પૂર્ણ થવા આવી છે ને સામે પણ તમે જોઈ રહ્યા છો તે ભોજનાલયનો જે ડોમ તૈયાર થઈ ગયો છે. તો આપણે સંપૂર્ણ તૈયારીઓ તમને દેખાડશું આ વિડીયોમાં. 30 તારીખથી પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ થવાનો છે. આ ડોમ આખો મિત્રો એકદમ પેક કરવામાં આવેલો છે, કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં કોઈ પ્રેક્ષકોને મિત્રો તડકો ન લાગે તે માટે આખો ડોમ કવર કરવામાં આવ્યો છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે ખુરચીઓ મિત્રો અહીંયા થપે ને થપા પહોંચી ગઈ છે. લાઇટ્સ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, ફેન મોટા લાગી ગયા છે, આખો ટેન્ટ મિત્રો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો બંને બાજુ ખુરચીઓ લાગી ગઈ, મોટી હેલોજનો પણ લાગી ગઈ છે અને સરસ રીતે ડોમ શણગારવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે મુખ્ય ડોમમાં જઈ રહ્યા છીએ અને 30 તારીખથી આ ભાગવત સપ્તાહનો પ્રારંભ થવાનો છે. સતત મહેનતથી મિત્રો આ કથાનું આયોજન થઈ રહ્યું છે. મોટા પંખા તમે જોઈ શકો છો કે કેટલા બધા પંખા અહીં લાગી ગયા છે. 1 2 3 4 5 6 7 8 8થી 10 મિત્રો મોટા પંખામાં લાગી ગયા છે અને આ વચ્ચેનો ઝુમર ને શણગાર કામ તમે જોઈ શકો છો. 2 થી 3 દિવસમાં જ મિત્રો આ સંપૂર્ણ કાર્ય તૈયારીનું પૂર્ણ થઈ જશે. ત્યારે પણ તમને એક અલગથી વિડીયો બનાવીને દેખાડશું. જો અહીંયા કેવડા મોટા પંખા લગાડવામાં આવ્યા છે મિત્રો. જો સામે પણ મિત્રો એક વીવીઆઈપી ડોમ તૈયાર થઈ રહ્યો છે. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક વીવીઆઈપી ડોમ તૈયાર થઈ રહ્યો છે, તો તે પણ તમને દેખાડશું. સામે એક મુખ્ય સ્ટેજ બનશે જ્યાં પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના કથાનો પ્રારંભ થશે અને કથા વાંચશે. તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો. આપણે જઈ રહ્યા છીએ ત્યારે કથાના સ્ટેજ તરફ, ત્યાં સ્ટેજ બનવાનું છે. જો મોટા એસી અને કુલરો પણ મિત્રો અહીંયા પહોંચી ગયા છે. અત્યારે બપોરનો સમય હોવાથી મિત્રો બધા કારીગરો અને માણસો અત્યારે જમવામાં છે અને અડધો સ્ટાફ અત્યારે કામ કરી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો કે મોટા કુલરો પણ અહીંયા પહોંચી ગયા છે અને ટેસ્ટિંગ બધું શરૂ છે અત્યારે. જ આ બાજુ પણ તમે જોઈ શકો છો કે સોફા, જે લોકો મહેમાનો અને વીઆઈપી ગેસ્ટ બધા આવતા હોય છે તે લોકોને બેસવા માટેની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોફા પણ અહીંયા પહોંચી ગયા છે. આ એક વીવીઆઈપી ડોમ તૈયાર થશે જ્યાં મોટા મહાનુભાવોને જ્યાં પહોંચશે તે લોકોને અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપર પણ તમે જોઈ શકો છો કે પંખા પણ અહીંયા ફિટિંગ થઈ ગયા છે, લાઇટ્સ પણ ફિટિંગ થઈ ગઈ છે. જો આગળ એક મંદિરનું ચિત્ર અહીંયા મિત્રો દેખાઈ રહ્યું છે ડોમમાં, તો તે પણ આગળ તમને જઈને દેખાડશું. જો અહીંયા સોફા ગોઠવાઈ ગયા છે અને ખુરશીઓ પણ ગોઠવાઈ ગઈ છે. આ વીઆઈપી ડોમ મિત્રો તૈયાર થઈ રહ્યો છે, જે તમને અત્યારે હું દેખાડી રહ્યો છું. અને વચ્ચે છે મુખ્ય મંડપ, જેમાં 50 થી 60 હજાર લોકો આરામથી બેસીને કથાનું રસપાન લઈ શકશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ તૈયારીઓ મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું. લાઇટ્સ, પંખા અને મોટા એસી કુલરો બધું અહીંયા તૈયાર થઈ ગયું છે. સામે પણ એક ડોમ તૈયાર થઈ રહ્યું છે, તેની પાછળના ભાગમાં ભોજનાલય છે, તો તે પણ દેખાડશું. જો મિત્રો કેટલા મોટા પંખા અહીંયા અત્યારે લાગી ગયા છે અને લોકોને ગરમી ન થાય મિત્રો તે માટે જો સ્પ્રિંકલના ફુવારા મિત્રો અહીંયા મૂકવામાં આવેલા છે. જો તમે જોઈ રહ્યા છો તે, જો આમાં પણ અત્યારે ફુવારાનું ટેસ્ટિંગ ચાલુ છે. એ રીતે આખા ડોમમાં મિત્રો સ્પ્રિંકલ કરવામાં આવશે અને ફુવારાનું ટેસ્ટિંગ ચાલુ છે. જો ઉપર તમે જોઈ શકો છો, જો અહીંયા પણ ફુવારા ચાલુ છે મિત્રો, પાણીના ઝીણા. હા, આખા ડોમમાં મિત્રો આવી રીતે સ્પ્રિંકલ થશે એટલે ડોમનું વાતાવરણ એકદમ ઠંડુ રહેશે. જો તમે જોઈ શકો છો કે ઉપર લાઈન છે ને પાણી અત્યારે જો નાના સ્પ્રિંકલ થઈ રહ્યા છે. જો અહીંયા દેખાડું તમને.
જો આખા ડોમમાં મિત્રો આવી રીતે સ્પ્રિંકલની ટેસ્ટિંગ થઈ રહી છે. હું તમને ઝૂમ કરીને પણ દેખાડું, કારણ કે ઝીણા ઝીણા સ્પ્રિંકલ થઈ રહ્યા છે એટલે તમને વિડીયોમાં ક્લીન નહીં આવે. જો આખી લાઈન છે. તો સરસ મજાની મિત્રો સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જે લોકો શ્રોતાઓ અને ભક્તો બધા મિત્રોને કથા સાંભળવા આવશે તે લોકોને એકદમ આનંદિત વાતાવરણ રહેશે અને એકદમ ઠંડુ વાતાવરણમાં મિત્રો કથાનો રસપાન લેશે. કારણ કે બપોરે 3 વાગ્યાથી કથાનો પ્રારંભ થશે અને સાંજે 7 વાગે દરરોજ કથા પૂર્ણ થતી હોય છે. આ જબરજસ્ત આયોજન મિત્રો તમે જોઈ શકો છો કે કેવી સુંદર વ્યવસ્થા જે લોકો અહીંયા કથા સાંભળવા આવશે તેના માટે કરવામાં આવેલી છે. તો અહીંયા પણ મિત્રો એક બીજો ડોમ છે જે મોટા મોટા મહેમાનો અને મોટા મોટા ગેસ્ટ બધા અહીંયા આવશે તેના માટે બેસવાની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પણ જો મિત્રો સોફા બધા પહોંચી ગયા છે. તે ટૂંક સમયમાં મિત્રો અહીંયા ગોઠવવામાં આવશે અને સરસ મજાની સુંદર વ્યવસ્થા થશે. આ ડોમમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્પ્રિંકલના ફુવારા મૂકવામાં આવેલા છે ને અત્યારે ટેસ્ટિંગ ચાલુ જ છે. જો પંખા પણ છે, એર કુલર પણ છે અને આવી રીતે ઝીણા ઝીણા સ્પ્રિંકલ પણ મિત્રો ચાલુ જ છે. જો થોડા અંતરે મિત્રો આવી રીતે સ્પ્રિંકલ નાની નાની નળીઓથી ચાલુ જ છે અત્યારે. અહીંયા પણ મિત્રો કંઈક આયોજન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે બંને બાજુ મિત્રો 1, 2, 3 ને 4ની લાઈનમાં કંઈક નાના નાના સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે. અત્યારે તો આપણને ખ્યાલ નથી કે અહીંયા શું આયોજન થઈ રહ્યું છે, પણ થોડીક માહિતી લઈને પછી તમને નવા વિડીયોમાં બતાડશું. જો મિત્રો અહીંયા પણ કંઈક ગોઠવાઈ રહ્યું છે, તૈયારી થઈ રહી છે. લોકો બધા અત્યારે બપોરના સમયે ભોજન કરી રહ્યા છે. જો વિશાળ જગ્યામાં મિત્રો તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે આપણે આગળ જશું ને તમને આ જે જગ્યા છે ખુલ્લી જગ્યા તે ભોજનાલયની જગ્યા છે, જ્યાં લોકો સાંજના સમયે પ્રસાદી લેશે. હજારો ભક્તો મિત્રો વાંચવા આવશે ને કથાની પૂર્ણથી થતાં જ મિત્રો આ જો ઓપન એરિયામાં મિત્રો બધા પ્રસાદી લેશે. જો આવી રીતે કંઈક વિશાળ જગ્યામાં મિત્રો પ્રસાદી માટેનું મિત્રો એક મોટું ગ્રાઉન્ડ અહીંયા એક કવર કરવામાં આવ્યું છે. ચારે બાજુ મિત્રો પડદા કવર કરી દીધા છે ને અહીંયા લાઇટ્સની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો. સરસ મજાના મિત્રો મોટા મોટા વોચ ટાવર મૂકવામાં આવેલા છે. જો અહીંયા પણ એક છે, એક સામે પણ છે, એક સામે પણ છે, એક સામે પણ છે. સાંજના સમયે પ્રસાદી હોવાથી એકદમ ઠંડા વાતાવરણમાં મિત્રો લોકો બધા પ્રસાદી લઈ શકશે. તો હવે આપણે જઈશું આ ડોમમાં મિત્રો, જે પ્રસાદીનો ડોમ છે, જ્યાં લોકો માટે પ્રસાદી બનશે અને મોટું મેગા કિચન એરિયા છે. તો તે પણ દેખાડશું આપણે. આવી રીતે એક એન્ટ્રી પોઈન્ટ મિત્રો અહીંયા બનાવવામાં આવ્યો છે. જે લોકો કથા સાંભળીને આવશે ને સીધો પ્રસાદી વિભાગમાં જઈ શકશે. એક સામે પણ એક એન્ટ્રી ડ્રોમ બનાવવામાં આવ્યો છે. 3 એન્ટ્રી પોઈન્ટ મૂકવામાં આવ્યા છે અને આ બાજુથી પ્રસાદી જે કાઉન્ટરે પહોંચશે તેના માટે એક રસ્તો મૂકવામાં આવ્યો છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને આ બાજુ એક વિશાળ જગ્યામાં મિત્રો પાર્કિંગ બની જશે. જે ગ્રાઉન્ડનો પાછળનો જે ભાગ છે ને ત્યાં પાર્કિંગ બનશે. તો હવે આપણે આગળ જશું ને ભોજનાલયનો ખંડ તમને દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સંપૂર્ણ તૈયારીઓ મિત્રો મારી ચેનલ પર તમને દેખાડી રહ્યો છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો મોકલજો. જે લોકો અહીંયા મિત્રો કથામાં આવવાના હોય તે લોકોને અચૂક આ વિડીયો શેર કરજો. જો અહીંયા પણ મિત્રો વિશાળ જગ્યામાં મિત્રો મોટા મોટા ચૂલા અને તૈયારીઓ મિત્રો એકદમ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10થી મોટા મોટા ચૂલા મિત્રો તૈયાર થઈ ગયા છે. જો મિત્રો પરંપરાગત રીતે મિત્રો આ જગ્યામાં પ્રસાદી બનશે અને લોકો પ્રસાદીનો આનંદ લેશે. અત્યારે આપણે છે રસોડાના એક ડોમમાં મિત્રો સામે જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે એક સ્ટોર રૂમ બની જશે ને ત્યાં લોકો અનાજ કરિયાણું ને કાચી સામગ્રી એ બધી સ્ટોર રૂમમાં રહેશે. જબરદસ્ત મિત્રો આ કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ
તમે જોઈ શકો છો કે જ્યારે તૈયારીઓ મિત્રો સંપૂર્ણ તૈયાર પૂરી થઈ જશે ત્યારે લગભગ આ જ જગ્યામાં મિત્રો પાર્કિંગ બનાવવામાં આવશે. આ જ જગ્યામાં મિત્રો લગભગ પાર્કિંગ બનાવવામાં આવશે. અને સામે પણ મિત્રો કાંઈ કાંઈ આયોજન થઈ રહ્યું છે તે આપણને ખ્યાલ નથી, તે કારણ કે તે એક આખો અલગ વિભાગ છે. આ આખો વિભાગ છે તે અલગ છે, કારણ કે અહીં એક દિવાલ બનાવવામાં આવેલી છે, એટલે અલગ વિભાગ છે. અને આ બાજુ છે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાનું જે ભવ્ય આરંભ થવાનું છે 30 તારીખથી. આ તેમ ડોમ તમને દેખાડી રહ્યો છું. મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમે અત્યારે નિહાળી રહ્યા છો મુખ્ય ડોમ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સંપૂર્ણ તૈયારીઓ મિત્રો હું મારી ચેનલ ઉપર તમને દેખાડતો રહીશ. હવે આપણે મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. તો આપનો ખૂબ ખૂબ આભાર છેલ્લે સુધી તમે વિડીયો જોવા બદલ.